તો સૌથી પહેલાં તો હરેક મિત્રોને જય હિન્દ। હું છેલ્લા 1-2 વર્ષથી જોઉં છું કે ભાઈ લોકોના સ્ટોક માર્કેટની અંદર રૂપિયા બનતા નથી, બરોબર। તો મોસ્ટ ઓફલી લોકો શું કહે છે કે ભાઈ સ્ટોક માર્કેટની અંદર અત્યારે કાંઈ છે નહીં, અને લોકો એમ કહે છે કે ભાઈ જ્યારે સ્ટોક માર્કેટ સારું ચાલવા મળે ને ત્યારે આપણે આવશું, એવું મનની અંદર વિચારતા હોય। ધીમે ધીમે લોકો કરવા પણ મળ્યા છે અને લોકો કરે પણ છે ધીમે ધીમે। હજી જે લોકો વયા ગયા છે એ તો ગયા, પરંતુ જે જવા માગે છે એ હજી જાય જ છે, બરોબર। અને અમુક લોકો જે ટકા છે, જે 2 થી 5% લોકો છેલ્લે રહે, અને હકીકતમાં રૂપિયા પણ એ લોકો જ કમાશે જે છેલ્લે સુધી રહેશે ને એ જ તે। સ્ટોક માર્કેટની આદત નથી કે ભાઈ ઘડીએ ને ઘડીએ લોકો આયોજન કરે ને એ લોકોને પૈસા દેવાની। સ્ટોક માર્કેટ અહીં કોઈ પ્રકારનું એક ધર્માદો ખોલીને નથી બેઠું કે ભાઈ તમને સારા સમયમાં અંદર લઈ લે, ખરાબ સમયમાં બહાર કાઢી દે, એવું નથી બનવાનું। તમારે લગાતાર દિવસના 24 કલાક, અઠવાડિયાના 7 દિવસ, મહિનાના 31 દિવસ અને વર્ષના 365 દિવસ દેવાની તેવડ હોય ને ત્યારે જ તે સ્ટોક માર્કેટની અંદર પગ મૂકવાની જરૂર હોય હરેક માણસે। પરંતુ માણસને એમ છે કે ભાઈ હું ખાલી પ્રોફિટ લેવા જ જાઉં છું, પરંતુ આ વસ્તુ શક્ય નથી। એવી રીતે જો પ્રોફિટ થતો હોય ને તો હરેક માણસ પ્રોફિટ જ કરીને બહાર નીકળે। પરંતુ તમે રેશિયો જોઈ લેજો, સેબી ખુદ જે શેર માર્કેટને આખું રેગ્યુલેટ કરે છે ને, ઇન્ડિયાનું શેર માર્કેટ, એ ખુદ એમ કહે છે કે ભાઈ 100 માંથી 93 લોકો લોસમાં છે। એનું રીઝન જ આ છે, કેમ કે લોકોનો વિચારધારા એકદમ નબળી છે કે ભાઈ હું પૈસા કમાઈ લઉં, બહાર નીકળી જાઉં ટૂંક ટાઈમમાં। એ રીતે ભાઈ બહાર નીકળાતું હોત ને તો અમે વર્ષો સુધી એમાં રહેત નહીં કોઈ દિવસ, અને કોઈ પણ ન રહેત। લોકો શેર માર્કેટની અંદર 50 વર્ષ, 30 વર્ષ, 10 વર્ષ જૂના છે। તમે વિશ્વનો સૌથી મોટો ઇન્વેસ્ટર લઈ લો ને, એ હોતે 10-10, 20-20 વર્ષ સુધી ઇન્વેસ્ટમેન્ટ કરે છે। એની પાસે આવડી મોટી આવડત હોત તમારી જેટલી કે ભાઈ 2-4 મહિના હું રૂપિયા કમાઈ લઉં, તો એ કમાઈ ન લીધા હોત ભાઈ એને, તો એ 20-30 વર્ષ સુધી હું કામ રોકે ભાઈ? એ માણસ 20-30 વર્ષ સુધી શું કામ પૈસા રોકે? જો તમારી પાસે છે એવી આવડત એની પાસે હોત તો મૂર્ખ છે ને જે લાંબુ ટેકો છે એ માણસ નથી। મૂર્ખ જે માણસ એ વિચારે છે ને કે ભાઈ હું 2-4 મહિનામાં, 1-2 વર્ષમાં કમાઈ લઉં સ્ટોક માર્કેટમાંથી, તો ભાઈ સાંભળ, 2 મિનિટમાં માત્ર ઇન્ડિયાની અંદર છે ને મેગી બને, અથવા તો વિશ્વની અંદર પણ 2 મિનિટમાં ખાલી મેગી બને, પૈસો નહીં બને। અને આવી વિચારધારાવાળા લોકો માટે સ્ટોક માર્કેટ બિલકુલ બન્યું નથી કે ભાઈ હું દર મહિનાનો ખર્ચો કાઢી લઉં। આવી વિચારધારા માટે સ્ટોક માર્કેટ બિલકુલ નથી બન્યું, ઓકે। તો આ વસ્તુ સૌથી વધારે ધ્યાનમાં રાખો, સ્ટોક માર્કેટમાં રહેવું આસાન નથી। અહીંયા 365 દિવસ છે, એક્ઝામ્પલ તરીકે આખા વર્ષમાં 365 દિવસ છે, એમાંથી 200 ઓલમોસ્ટ 50 દિવસ આસપાસ સ્ટોક માર્કેટ લોસમાં રહેશે, માઇનસમાં રહેશે। ઓલમોસ્ટ ઘણા ખરા લોકોને કમાણી નહીં થવા દે 250 દિવસ। બાકીના જે 15 થી 20 દિવસ બચે ને, ઘણા ખરા ઉપરના 15 થી 20 દિવસ બાકીના, એની અંદર તમને એટલું આપી દે આખા વર્ષનું ભેગું। સ્ટોક માર્કેટ તમને નોકરી ધંધાની જેમ દર મહિને, દર અમુક સમયે કમાણી નહીં કરવા દે। સ્ટોક માર્કેટ એક નંબરનું બેરહેમ વસ્તુ છે, એક નંબરનું બેરહેમ હથિયાર છે। જે તમે કાંઈ પણ લઈને આવો, ગમે ત્યાંથી ગમે ઉધાર કરો, લેણું કરો, મરવાની હાલત ઉપર આવ્યું હોય ને તો પણ મરવું પડે ને તો મારી નાખશે, પણ એ તમારી ઉપર દયા નહીં કરે। એટલા માટે જ દર વખતે કહું છું કે ભાઈ બોરોવિંગ, લોન લઈને આવતા હોય ને તો હજી 100 વાર વિચારી લેજો। તમે સ્ટોક માર્કેટની કમાણી એ લોન ભરવાના હોય ને તો પછી સ્ટોક માર્કેટમાં એ રૂપિયા નહીં લગાડતા ભાઈ। સાઈડમાં તમારી એ લેવલની લાયકાત હોવી જોઈએ કે ભાઈ તમારી પાસે કાલ ઉઠીને 2-5 વર્ષ સુધી સ્ટોક માર્કેટ 1 પણ રૂપિયો ન આપે ને તો પણ તમે એ લેણું ભરી શકો। એ હાલત હોય ને ત્યારે તમારે લેણું લેવાય અથવા તો લોન લેવાય, બાકી ન લેવાય। સ્ટોક માર્કેટની ઇન્કમે કોઈ દિવસ મેં આજ સુધી રૂપિયા ભરતા મેં નથી જોયું લોકોને, અને જેણે ભર્યા છે એણે લોસમાં શેર વેચ્યા છે, નુકસાનમાં। આ વસ્તુ યાદ રાખજો।